બધાય લાગે છે એકવાર ઈ ખાસ કયો છે ને રેગ્યુલર કોમેન્ટ હોય છે. હરો કે કહી તો દીધું કે ભાઈ સન્ડે ના અમે વ્લોગ બનાવશું ને બધાનું નામ લેશું. ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. આજે અત્યારે ક્યાંથી ગુડ મોર્નિંગ આવે? 7:30 વાગ્યા છે. હાંજના હવાર તો વઈ ગઈ, બપોર વઈ ગઈ. યાર વિડિયો કરી લેવા દેવાય ને ફેર પડે. કઈ વાંધો નહીં, ચાલો તો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ કે આજે સવારથી કેમેરાની સામે આવવાનો ટાઈમ મળ્યો નતો. એક રાક્ષસ ઘરમાં હતું અને એક જે નાનું રાક્ષસ છે ને એ ઘરમાં હતું અને મોટી મારી ડાઈ દીકરી છે ને એ આજે ભણવા ગઈ હતી નવી નવાઈની. અને આ છોકરી કાલે એટલે કાલે જવાની જ છો ને? હું રોજ જાવ જ છું હો. એમ? હા. હવે જા. અને આ જો કોકને દોયડા બાંધવા મારવા હાટું કઈક કરતી હોય ને એવું લાગે છે. તો ના હવે આજે ને નીકળી ગયું છે. હવે આ સાઈડ થી ખબર નહીં ટ્રાય કરું છું રિપેરિંગ થઈ જાય તો. નથી કરવું બધાયમાં રિપેરિંગ તારે ભાઈ. તું પૂરેપૂરું જ કરવાનું, કે પાછું નહીં પડવાનું. આમાં હોય કે ગમે આ હોય. શું કર્યું તે આજના દિવસમાં? એ કહી દે હાલ. કાઈ નહીં, બેઠી હતી. એક્ઝામ આપી, છેલ્લું પેપર આપ્યું. ગીત તે શું કર્યું આજના દિવસમાં? એ કે ભણ્યું, એક્ઝામ આપી, છેલ્લું પેપર આપ્યું, પછી રાહડા રહીની ભણી, પછી કામ કર્યું, પછી પૂછ્યું. એટલે આજે છેલ્લું, મતલબ આજે છેલ્લું પેપર હતું. ડન ને, હવે કાલથી ફ્રી. થોડીક ગાડી મતલબ ન્યુટ્રલમાં આવી જશે. વેરી ગુડ, ચાલો સરસ. થેન્ક યુ. અરે ભાઈ નથી કરું દાંડિયું, આ મુકતી નથી દોયડા કૂદવાનો પણ. આવે તને પેલા કૂદતા? હા, હું જીમમાં જાતી, દોયડા કૂદતી, એક 200 તને આવે દોયડા કૂદતા? ડોબી. હા હારું હાલ, કાંઈ વાંધો નહીં. તો દિવસ આજનો બહુ જોરદાર રહ્યો, કેમ કે આજે ઘરમાં થોડીક શાંતિ હતી. સવારથી બહુ કામમાં હતા એટલે અમે લોકો કેમેરો લઈને સામે આવી નથી કા. પણ હું તમને કહું, કાલની તૈયારીમાં અમે બધાય લાગ્યા છે. પાછળની લાઈટ ચાલુ કરવું પડે, નકર તમને મજા નહીં આવે જોવાની. એટલે તો કાલની તૈયારીમાં અમે બધાય લાગ્યા છે, કેમ કે કાલે અમારે જે નાનું છે ને એની ફૂલ કાજરી છે. એ કેમ ગયું ફૂલ કાજરી? અલે જલ્દી. અરે ક્યારની 1 1 કલાક 2. શું કરસ તું બબલી? હજી કલાક થઈ એની ચોલીની એની તૈયારી કરતા હતા. સરસ. અને હું છે આજનું શેડ્યુલ? હવે ક્યાંય જવાનું? ફૂલ કાજરી કાલની મોજ ફૂલ કાજરી. આ એટલી એક્સાઇટેડ છે ને હવારથી મોજ કરે છે અમારું નાનું. ક્યારના એના ચણિયા ચોળી ગોતતી હતી, કલાક થયા, મળી ગયા, તૈયારી થઈ ગઈ. પછી એને મસ્ત તૈયાર થવું છે ને બધી મને કહેતી હતી ને હવે મહેંદીના કોર લેવા જશે કે અને મહેંદી મૂકવાની છે. અત્યારે બેન મહેંદી મૂકવા બેસશે હવે. ઓકે, તો ભાઈ નાનું આજે બહુ ખુશ છે એટલે એના માટે ખાસ એક કોમેન્ટ બને. થેન્ક યુ. મારું કોમેન્ટ વાળો જો તો પછી કેમેરામાં આવી ગઈ છે અને બહુ ખુશ છે. તો આના હાટુ એક ખાસ કોમેન્ટ કરજો કે કાલે આ કેવી લાગવાની છે. અને હા, અને છે ને મેં ને ઉષાએ તો કઈક નક્કી કર્યું છે કે અમે એને મતલબ કે એને શું બનાવી છે ઈ. પણ એના સિવાય તમારી પાસે કઈ આઈડિયા હોય ને તોય ખાસ કહેજો, કેમ કે કઈક અલગ એને તૈયાર કરવાની ઈચ્છા છે અને એ આને વિચારી રાખ્યું છે મમ્મીએ, હે ને? સિક્રેટ. બેટા તું તો ટીચર ને બધાને બનાવ જ છો. શું બનાવું? ટીચર ને બધાને. તારે કે ભાઈને જવાનું હતું અત્યારે? મહેંદી લેવા. હા, અમારે મહેંદી મૂકવા બાકી છે. બોલ. હે બેહી ગઈ છો? ઝેરોક્ષ કરાવવાની. તો ક્યારે જવાની છે? ઈ બંધ થઈ જાય પછી મહેંદી લેવા. મહેંદી મૂકવાની મારે કે આમ જો. અને તમને લોકોને ખબર છે આ નાનું ની સાથે ફૂલ કાજરી હજી આને બાકી છે. તો આજનો સવાલ ગીત તમને તો પૂછવાની જ છે, જનરલ છે પણ એ ભાઈ સાંભળ, કઈ શું છે? બતાવ હું લીધું? બતાવ. ઉભી જોવા એક વાત કેવી છે. આમ આવ ને, એકવાર આવ ને પ્લીઝ. તો ભાઈ ગીત તો તમને બધાને જે જનરલ સવાલ પૂછે છે ને એ પૂછવાની જ છે, પણ હું આજે તને એક સવાલ પૂછું, જવાબ આપીશ? સે યસ ઓર નો? છોકરીઓ ફૂલ કાજરી શું કામ રે છે? ફૂલ માટે. ફૂલ તો 12 મહિના મળે છે. પણ ફૂલ જ્યારે જન્મ થયો ત્યારે નહીં ને. ઊંઘી ને ફૂલમાં વાસ આવી જાય કાલે. એમ નહીં રવિ, જો પાણી પીવો છે તો ફૂલ સૂંઘશે, વેફર ચીવડો ખાવો હોય તો ફૂલ સૂંઘશે, કાઈ પણ ખાવું હોય તો ફૂલ સૂંઘીને. પછી આ મને કે મમ્મી હું હોય તો ઈ કે ફૂલ સૂંઘીને હોવાનું. હા બોલ. હું એમ કહું છું કે મારે ફૂલ કાઢી પસંદ છે. હા, તો એવું કાઢી. કઈ વાંધો નહીં. અને ભાઈ જો કોઈને ફૂલ ન સૂંઘવું હોય તો મારી પાસે એક મસ્ત આઈડિયો છે. ઓલી ચીપટી હોય ને, ચીપટી એને છે ને અહીંયા નાક પાસે ફૂલ લઈને બાંધી દેવાનું એટલે સુગંધ આવ્યા રાખે ને કામ કોમન છે, થાય રાખે એટલે વાંધો આવે નહીં. શું છે હવે તારે? આને કયો આપે? શું જોઈએ તારે? મારા ટી-શર્ટ માંથી લઈ લીધું, મારું હતું ઈ. શું છે? ઓલું કાર્ટૂન છે, રેવા એ આલુ દુવા
પપ્પા આજને એક સવાલ પછી? પૂછું. અરે ભાઈ, ના, પેલા ઊભી રહે, પેલા જો ભાઈ તે પૂછ્યો તો ને, આરું ધ્રુવી અહીં બેસી જા. શું બોલ બેટા, શું છે જો આપે. શું છે, લાવ તો મને દઈ દે. આલુ દઈ દે બેટા. હાલે ભાઈ, કાલના સવાલમાં જવાબ આવ્યો છે ને યાર, કોમન સવાલ છે યાર તારા, યાર તરત જ માણસો સાંભળીને જવાબ આપી દે યાર. હું યાર તું સર, ખબર હતી કાલના સવાલની. ખબર જ હતી મને તો. અરે તો આજના સવાલનો મને જવાબ આપો. પેલા સવાલ તો પૂછ, હમણાં 1 સેકન્ડમાં આમ જ આમ એક આમ આપતી. ભાગી ગઈ. ઊભી રહે તાલી પર 1 2 3 જો આમ જવાબ આપી દઉં. થઈ ગયું. બોલ બોલ શું છે બોલ. એવું કયું દેશ છે હા, જ્યાં દિવસ અને રાત બે હારે નથી આવતા? દિવસ ને રાત દિવસ 6 મહિના હોય અને 6 મહિના રાત હોય. કોમન બોલો, બોલો. કોમન છે, આપણી બાજુનો જ દેશ આવે. કયો? નામ જરાક હું ભૂલી ગયો છું અરે એટલે please આવડો હવે, મને- મોરબી. એ આ ઉષા એમ કીધું કે મોરબી, તો સવાલ કોમન છે પણ હું જરાક ભૂલી ગયો. તમે જરાક ખાલી કાલે યાદ હમણાં કાલે હવાના પોરમાં તને છે ને 12 વાગે હવા 12 કે મતલબ 12 થી 1 ની વચ્ચે વિડીયો અપલોડ થાય છે અને મતલબ કે રેગ્યુલર જે ફોલો કરે છે, જે લોકો જોવે છે એમાંથી ઘણા સબસ્ક્રાઇબર એવા છે કે ઇન્સ્ટન્ટ જવાબ આપી દે છે. ખાસ કરીને જાહ્નવીબેન કરીને છે, લા હું નામ કહું તમને, એમની છે ને રેગ્યુલર કોમેન્ટ હોય છે હરેક વિડીયોમાં. જાહ્નવીબેન છાંટબાર કરીને છે જે રેગ્યુલર કોમેન્ટ કરે છે અને તું જે પૂછ ને એનો જવાબ તરત જ આપી દે છે. આજના સવાલનો જવાબ આપજો. હાલો. હા તો એ તો રેગ્યુલર મળે છે. સન્ડે નું લિસ્ટ હું તમને કહું ઘણું બધું મોટું થઈ ગયું છે કેમ કે રેગ્યુલર કોમેન્ટ આવે છે. તો મને ખબર નથી પડતી કે સન્ડે માં વ્લોગ કેટલો લાંબો થશે. ખાલી નામ અમે લોકોએ હરખ કહી તો દીધું કે ભાઈ સન્ડે ના અમે વ્લોગ બનાવશું ને બધાનું નામ લેશું, પણ હવે એ વ્લોગ કેવડો મોટો થશે ને એ ખબર નથી. એમને એક આપણે કામ કરીએ તો બોલ. બ્લોગ બનાવો એવડો મોટો. એના કરતા આપણે એક કામ કરી, સન્ડે ના લાઈવ આવીને એમાં ક્વિઝ કોમ્પિટિશન કરી. હા, ક્વિઝ કોમ્પિટિશન એમાં આપણે સવાલ પૂછશું ને એ લોકો આન્સર આપશે ને આપણે એ લોકોનું નામ બોલશું. પણ એના હાટુ તારે બેટા બહુ લાંબુ લિસ્ટ કરવું પડે. એટલે સ્ટાર્ટિંગ જે અત્યારે આ કર્યું છે ને આ પરફેક્ટ છે. હજી તું 2 વીક આમ કન્ટિન્યુ કર, પછી આપણે કેબીસી ચાલુ કરી દઈશું. હા, એમ કરીએ. ઓકે, પણ એમાં ઓપ્શન નહીં મળે. એમાં ઓપ્શન નહીં મળે હા. તો તું આમાં ઓપ્શન આપસ કોને? એમ નહીં, એક મિનિટ. હે? જો, એક મિનિટ, એક હા, મિનિટ. ઓકે જો, ઓકે. આ ચાલુ રહેશે ને તું છે ને થોડોક ટાઈમ ચાલુ રાખા, પછી અમિતાભ બચ્ચન ભાઈ છે ને એ તને બોલાવશે. એ મારી અને પાછું અમિતાભ બચ્ચન ભાઈ અને અમિતાભ બચ્ચન ભાઈને ચાલુ કર્યું. ઘડીકમાં ઓલા સુનિતા વિલિયમ્સ સુનિતાબેન બેનને વિલિયમબેન. જો આ તું રેવા દે, વ્લોગમાં તો રેવા દે એટલી અરે હાચી, જો કેબીસી ચાલુ કરશે તો અમિતાભાઈ બચ્ચન બોલાવશે. અમિતાભાઈ બચ્ચન. તો રૂટીન અમારું આવું છે. જો એક માથામાં હળી કરતી હોય, એક માથાની અંદર જે નાનું મગજ આવે ને એમાં હળી કરતી હોય. આ બેઠી બધામાં કોમેન્ટ એમ કરતી કહી રાખતી હોય અને આનું કઈ ખબર નથી. આની ગાડી ગમે ત્યારે ન્યુટ્રલમાં જ હોય, એટલે ઘડીકમાં આમ હોય ને ઘડીકમાં આમ હોય. મહેંદી લેવા જવાનું હતું પણ હજી કોઈ નથી, હવે બંધ થઈ જાય. જાતી નથી. એ એક પાઉચ મૂકતી જા. એમને આ તો નહીં ક્યાં જઈશ એક હારે. મમ્મી પૈસા તો દે. આ શું છે? જો. મમ્મી પૈસા. આપો આપો બે. જો એમ નહીં તણી જવાના જ. નથી જવાનું. ના હો, હું જવાનું છું. આરું છે ન થાય. પેલા મમ્મી કાલે થઈ ગઈ. બારે જવામાં જોરદાર ના જો હવે માથા હું તો જાતી. હવે માથા કૂટ એવું ન કર. આમ બ્રો. હું તો જાતી. રૂટીન લોક કેમ કરવામાં કયો? ખબર છે મને માઇગ્રેન નો પ્રોબ્લેમ શું કામ આવ્યો છે? શું કામ? આ ના હવે તો ખબર પડી ગઈ હોય. હા હા, આ ત્રણેય આવી ને પછી વધી ગયો છે. અચ્છા, એટલે અને રોજના બ્લોગમાં જુઓ છો કે આઈ મને હેરાન કરે છે. ઓહ. એટલે મને માઇગ્રેન નો પ્રોબ્લેમ એટલે સોલ્વ નથી થતું. પેલા અઠવાડિયામાં 2-3 ગોળી ખાતી, 15 દિવસે પછી થયું અને હવે મહિને 1-2 ગોળી ખાવી પડે છે. હવે એ આ લોકોના લીધે જ છે કેમ કે જો તમે ના પકડા. સ્ટાર્ટિંગ પપ્પાએ કર્યું તું તને. હા, સાચી વાત છે. મને છે ને હા. મને છે ને લગ્ન ટાઈમે કીધું જ નતું કે મગજનો પ્રોબ્લેમ છે. લગન ટાઈમે નહોતો મને, લગન પછી થયો છે. હું અહીંયા આવી ને પૈણી ને જો પછી લાગે છે ને, જો લાગે દેખાય છે. જ છે. મમ્મી તારા મોઢા ઉપર જો દેખાય છે. હા લાગે છે, થોડું તો લાગે હાય, છે. હાય. કઈ નહીં, એમને પપ્પા- બોલમાં જમવાનું થાય નહીં અને ભૂખા રહેવું પડશે. કાંઈ નથી બનાવવાની. હે? હું કાંઈ નથી બનાવવાની. ખરેખર હા. વાલીને જરાય મગજનો પ્રોબ્લેમ નથી, એ કોકને મગજનો પ્રોબ્લેમ કરી દે એમ છે. બસ એમ તો બોલે મને ને. ભલે જ કરી દીધો છે, મમ્મી. સારું હાલો ઓકે ચેન્જ ધ ટોપિક. શું હતું આજનું શેડ્યુલ સવારથી સાંજ રીતે કોના લોહી સોરી શું કામ કર્યું એ કહી દે એટલે ખબર પડે. સવારથી પેલા પેલા તો તમારા લોહી પીધા. હા જો સવારથી ઉઠીને તો પેલા તો બેભાન જેવી જ હતી. હે બેભાન જેવી જ હતી.
કેમ કે મને ઉઠવાનું જરાય મન નહોતું, મને બહુ નીંદર આવતી. પહેલા એ બધું પતાવ્યું, હા. નીંદરમાંથી ભલે ગમે ગઈ ઉઠી ગઈ, હા. પછી રસોઈ ચાલુ કરી હા. અને રસોઈ બધું પતાવ્યું હા. અને રસોઈ પતી ને એટલે પછી મને યાદ આવ્યું કે મારે અત્યારનું જલ્દી બધું બાકી છે, એટલે મને અત્યારે ફોન મૂકો, બાય, જય શ્રી કૃષ્ણ. કા પણ હું બાકી રહી ગયું તારે? રસોઈ અત્યારની કરવાની બાકી છે, પછી હમણાં બધા ગોળ ગોળ થાય, ઓલી બેન મહેંદી અરે મૂકવાની છે, એકને કદાચ મને એવું લાગે છે કે મારે મૂકવી પડશે, એકને ગીત મૂકશે, હજી બેનો ઝઘડો હાલશે કોણ કોને મૂકે. એમ નહીં, પણ મેનુ શું હતું બપોરનું જરા ખાલી બપોરનું એ મેનુ કહી ઈ દે હતું ખબર કે પડે. આપણે કઠોળની ચોળી, હા. એનું શાક થાય ને, રસાવાળું થાય ને સૂકું થાય. હા. મેં રસાવાળું કર્યું હતું કેમ કે છોકરીઓ રસાવાળું ખાય, હા. હા. અને રોટલી ને ભાત, ખાંડ ભાત. કાઈ વાંધો નહીં. આજે છે ને મેં જમવામાં સૌથી વધારે શું ખાધું ખબર છે? ખાંડ ભાત અને ઘી. કેમ કે આજે બહુ મજા ગળ્યું આવી. ખાવાનું બહુ મન થયું અને ખાંડ ભાત ઘી અમે નાના હતા ને ત્યારે ખાતા હતા. અને 2 દિવસ પહેલા ઉષાએ એવું કર્યું કે રોટલી એમાં કડક કડક રોટલી કરાવી, એમાં ઘી હા. નાખીને ખાંડ ખાધી. એકવાર ઘરે ટ્રાય કરજો, પેલાની જેમ ભૂંગળું વાળીને દાબજો. જો 12-15 રોટલી વહી ન જાય ને તો ખાસ મને. અને ખાસ હજી એક વાત, હજી મેં તમને નથી કીધું, હું મને છે ને રોટલી ગરમ ગરમ થતી હતી ને હા તો બહુ ભૂખ લાગી હતી, હા તો અમૂલ બટર હતું, જોરદાર લાગે. તમે લગાવી દીધી. ગીત નહીં કે ગીત નહીં. એ ગીત મમ્મી તને કઈક કહી જો સાંભળશે. અને તને એનાથી શું યાદ આવે છે? 1 મિનિટ, તને એનાથી શું યાદ આવે છે કે છે? જો હું ગરમ ગરમ રોટલી બનાવતી હતી ને તો બહુ ભૂખ લાગી હતી, તો એક રોટલીમાં અમૂલ બટર લગાવ્યું, કડક કડક કરીને અને ખાઈ ગઈ. कुछ याद आया? મુંબઈ ભગત તારાચંદ, ભગત તારાચંદ ની હોટલ, રાઈટ ને? એ લોકો ગયા હતા, મેં આની પેલા બ્લોગમાં કહ્યું હતું, તો બ્લોગમાં મને કોઈ એવું કીધું કે હવે પેલા જેવું ફૂડ નથી રહ્યું, તો મને ખબર નથી, પણ હું ગીતને લઈને ગયો તો ત્યારે ગીત છે ને ધ્રુવી જેવડી હતી. 2016 હા, 2016. તો રોઈને આવી હતી પપ્પાની વારે અને જાવું છે, હા, અને મારી હારે જવાના હા. મમ્મીએ પપ્પાને બનાવ્યા. હા, અને ખરેખર રહી એમ મને એવું હતું કે મારી હારે રહેશે કે નહીં રહે, પણ હું ટૂરમાં ગયો હતો ને હું એને લઈ ગયો હતો હારે. અને ત્યાં એને શું ખાધું ખબર? તારાચંદની હોટલમાં ગરમા ગરમ રોટલી, એમાં બટર હતું અને પોચી પોચી રોટલી. કેમ કે ત્યારે એવું હતું કે આમ 2 આંગળીએ ભગત તારાચંદની રોટલી તૂટી જાય. ગીતને બહુ ભાવી હતી ને સવાર સાંજ 2 ટાઈમ પપ્પા મને કે ત્યાં જમવા લઈ જાઓ. 2 કે 3 રોટલી ખાધી. કેટલી ખાધી હતી? 1 જ ખાધી હતી. ઓકે, તો 1 જ રોટલી ખાધી હશે અને બસ શાકભાગ તો કઈ લીધું નતું. 3 કે 4 દી આપણે રોકાણા હતા. હા, ઈ 3 કે 4 દિવસ મેં હવાર હાંજી જ ખાધી રોટલી. બહુ મજા આવી હતી ને? ઈ ને છાશ. તો હવે પાછું જાય તો ખાવાનું થશે. હા. મને ભગત તારાચંદ ભાઈ ની હોટલમાં લઈ જજો, મારે અહીંયા જમવા આવું છે. ભગત તારાચંદ ભાઈ. અરે પણ તું બોલ, વાંધો નહીં, પણ તું ભાઈ સરનેમ માં લગાડસ, બેન સરનેમ માં લગાડસ, સરનેમ માં નો આવે. ઈ જે હોય મને ઈ ભગત તારાચંદ ભાઈ ની હોટલમાં લઈ જાજો, જાવું જ છે મને, ગમે ઈ થાય. કઈ વાંધો નહીં, ડન. હાલ, સાંભળો, હું એકવાર ટૂરમાં આવી હતી તમારી હારે. તું ક્યાં? બોમ્બે આવી હતી? બોમ્બે નહોતી આવી. તો ત્યારે આખો એક દિવસની ટૂર હતી ને ત્યારે. હા હા, ગાડીમાં આપણે ગયા હતા ત્યારે કઈ છે. હા, ઓકે, ત્યારે કચ્છ ગયા હતા આપણે. કચ્છ ગયા હતા ને? હા, ઈ તો આપણે બધા હારે જ ગયા હતા. ના. ના, ઈ આવી હશે, ઈ આવી એકવાર હશે. હું આવી- બસ એટલે ટૂર નું કામ વધારે હતું પેલા, એટલે શું થાય કે બાયણે જવાનું થાય તો લોંગ ટૂર પેલા હતું ને એ બધું અમે ટ્રેનમાં કે બસમાં જતા. પછી ધીમે ધીમે સેલ્ફ ડ્રાઇવિંગમાં જવા માંડ્યા. તો સેલ્ફ ડ્રાઇવિંગમાં આ ઊંધિયું હારે આવે અને એન્જોય કરતી હોય હારે હારે અમારે. બોલ બેટા, કરી જો કરી જો કરી જો, કર, આગળ આવી જા, આગળ આવી જા. હા, ઓકે, આમ વઈ જતો. હવે કઈ નહીં થાય ને. હા, કર. 1 2 વાહ, કન્ટિન્યુ. 3 4 5 6 7 8 9 ડન. લાવ. હે ભગવાન, ધ્યાન રાખજો. દિવાળીનું ધ્યાન રાખજો. જોજો એ કે સ્પીડમાં 50 કૂદી લઈશ, ખબર નહીં પડે. સિરિયસલી 1 2 3 4 5 6 7 8 9 10. અરે વાહ, બસ બસ બસ, લે તું થાકી ગઈ. અચ્છા, એક બીજી રીત છે ભાઈ, તને આવડે છે ધ્રુવી? તમે કરતા ને લાવ. ના, દિવાળી. કૂદ તો તું કૂદ તો તને કેમ આવડે છે? કઈક ડિફરન્ટ સ્ટાઇલ થી કૂદીને બતાવ. ચાલ જોઈ રાજે, કઈક ડિફરન્ટ. હા, તું વાહ, થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હવે છે ને, હવે મારો વારો, હવે મારો વારો. બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું. જો અમે છે ને ઓકે, કોરોના ટાઈમમાં છે ને મેં વજન ઘટાડ્યો હતો અને મારી પાસે ફોટા છે, જો થશે ને તો હું તમને આ રીતના શેર કરીશ. કોરોના ટાઈમમાં મેં 12 થી 15 કિલો વજન ઘટાડ્યો હતો. જૂનો પાડોશમાં શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા ને, ત્યાં અમને ખૂબ મજા આવતી. અને ત્યાં ટાકભાઈ હતા, એ ટાકભાઈ છે ને શેઠ હાઈસ્કૂલમાં જે છે અખાડો, એને લગભગ નહીં ને મને યાદ નથી પણ 5 થી 10 વર્ષ લગી ત્યાંની ચાવી એમની પાસે હતી. એટલે અખાડાના મતલબ ટ્રેનર કરતા બેસ્ટ હતા એમ. તો અમે એની પાસે દંડ પીલતા શીખ્યા છે અને ઘણું બધું. તો દોયડા કૂદતા શીખાતા. હું જો અત્યારે ટ્રાય કરું છું, મને આવડે કે નહીં રામ ભરોસે ખબર નથી. એક ટ્રાય હજી એક ટ્રાય. ઓકે,
1 2 3 4 5 6 7 8 9 વાહ 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 નીચે એમાં છે. તમારો વાંક નથી આ દોયડા નાના છે હા દોયડાનો વાત છે. આ પપ્પાનો વાંક નથી દોયડા નાના છે મારો વાંક હોય જ નહીં કોઈ દિવસ. તમને લોકોને ખબર જ છે કે મારો વાંક હોતો જ નથી ના કોઈ નાના દિવસ. છે દોયડા નાના છે જો હમણાં ત્રણેય હળી કાઢીને ઊભી થઈ હતી કે હું અમે મહેંદી લેવા જઈએ જ ને હજી જાતી નથી ઘરમાં ને ઘરમાં આટા મારે જ 8 વાગી ગયા બંધ થઈ જશે આરુષીને તૈયાર કરવાની જલ્દી કર એ વાલી આ અત્યારનું મેનુ તો કહી દે શું છે અત્યારનું શું કહું છું મને મેનુ કે જલ્દી પ્રેમથી કે એમ કહું મને એમ કે તમે હું ખાલી અમસ્તો ચણાના લોટનો બેસન કે ને પ્લીઝ જમવાનું શું કરવાનું કહું. અહીં આપણે શું કરીએ ઓલું આટ્યું હા 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 હા, ઈ. અને રોટલી હા અરે ભાઈ તો આ કોણ ખાય છે ને એ ખાસ કોમેન્ટ કરજો છોકરાઓ તો બોલે નો ભાવે આ પૂરા ખાય અને ખાવાના જ છે હું તમને વિડીયોમાં બતાવીશ કે બધાને ભાવે છે તો પરાણે ખાવાનું નો ભાવે તો રોજ છે ને ભાખરો ન હોય ભાખરાથી તો કંટાળી ગયા બાપા મારે ભાખરાની માનતા લઈ લેવી જ્યારે હોય ને ત્યારે ઘરમાં ભાખરો 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 થતો હોય છે હાય હાય ના ઓલીને ખીજાય હાય મમ્મી હવે એક તો મારા ઓલીને કહેતો કને નહીં ભાખરી તો હારી પણ તો હું બોલું ને ચણા લોટ તમે જ યાદ કરો તો પછી બારગામ જાવ તો મને બહુ ભાખરી યાદ આવી સાચી વાત છે એકદમ સાચી વાત તો આજે જોરદારનું ચણાના લોટનું આટિયું રોટલી બસ ડુંગળી તો ખાતા નથી નકર એની હારે ડુંગળી બહુ મજા આવે હું તને શું કહું લોકમાં બતાવે છાની મને ડુંગળી ખાઈ લીધો હાલે એ એ સાંભળે બધા પછી હા પાડે છે. તો તમને છાનું ને પૂછ્યું તમે છાનું મને તો ડુંગળી લસણ અમે નથી ખાતા અને અમે હાચે નથી ખાતા નહીં સિરિયસલી નથી ખાતા યાર આ લોકો હસે છે વ્લોગ જોતા હતા આ બેનો સિક્કો છે તો તું પેલા કહેતો શું નથી જ ખાતા ના નથી ખાતા ના આ બેનો સિક્કો તો આવડો અમે ચેલેન્જ લીધી છે 1 મહિનાની તો સિરિયસલી અમે લોકોએ નથી ખાધું અને કાલે એવું થયું કે ઉષાના બેને એક મિનિટ પહેલા આનું નાટક જોઈ લે પછી હાલ હવે શું છે તારા તોફાનભાઈ બેનો સિક્કો આવડો કાંઈ પણ મને આવડું જ છે આવડો તો રૂપિયાનો ન હોય છે બેનો શું કામ મગજ ફેરવો છે બીજા બધા નહીં ફેરવો મૂકી દે ને પપ્પા આરબીઆઈ ભાઈ મેનેજરને પૂછવું પડશે આજે છે ને સિક્કો કા બનાવ્યો ના ગઈકાલે છે ને ઉષાના બેને મસ્તીનો તાવો બનાવ્યો હતો ચાપડી હતી જોરદારનું તીખું તીખું ઊંધિયું હતું અને ઉષાને ફોન આવ્યો હતો ને એ કે ભાઈ હું તાવો મોકલાવું છું તો તમે લોકો એટલે ઉષાને કીધું કે ડુંગળી લસણનું પૂછતો કે ડુંગળી લસણ તો ઊંધિયામાં થોડા નાખ્યા છે એમ. તો પછી અમે અડધો તાવો ખાધો અડધો તાવો કેવી રીતના ખાલી ચાપડી જ ખાધી ચાપડી ને ચા ચાપડીને ચા ચાપડીની ચા મજા આવે એટલે અમે લોકો બહુ એ મજા ખાધી આવી. બહુ મજા આવે ને ત્યાં એની ચાપડી સરસ થાય છે હા. અને પાછું થાય એવું કે દર વખતે ચાપડી ઘટે ખબર નહીં શું reason થી ઘટે તો આજે રાતના જમવામાં ચણાના લોટનું આટ્યું અને ઠંડી ઠંડી રોટલી મોટું તો જો કરો છો કઈ ખરાબ બને છે આટ્યું એટલે કઈ ખરાબ છે ના બહુ સરસ લાગે અને આ બધી છે ને બૈરાવની ગુજરાતી બૈરાવની શોર્ટકટ રીત છે ગમે ત્યારે જો તમે લોકોને કામમાં આળસ આવતી હોય કે તમને એવું થતું હોય કે આજે જમવાનું નથી બનાવવું કે કંઈ પણ બાનું હોય ને તો હું ચણાના લોટના આટિયા કરીને આટી કૂટી કરીને પુરુષોને જમાડીને પેટનો બાંધો પૂરીને જવા દેવાના એટલે હાલે બાકી તમે ઉષાના હાથનો ચણાના લોટનું આટી હું તમને એક વાર- વાંધો નહીં તમને ન ભાવે ને હા. તો તમે નહીં ખાતા એકલી રોટલી લુખી રોટલી ખાજો લુખી રોટલી હો ના ના મને ભાવે મને હવે ચણાના નહીં લોટનું આટિયું જ ભાવે હવે નહીં મને દાળ ભાત શાક રોટલી ભાખરી થેપલા પરોઠા મને કાંઈ નથી કાંઈ ભાવતું મને ચણાના લોટનું હું કન્ફ્યુઝ કરું છું કે મને એ જ ભાવે મને બીજું કાંઈ નથી ભાવતું હવે જો, હું બનાવીશ તો ને તમારા માટે અરે તું કાચું કરતો કાચે કાચું જ ભાવે એક તો હું હારું બનાવી દઉં આટ્યું આપણે કેટલા ટાઈમ થી નથી ખાધું બહુ મજા આવે ખાવાની હં, ચણાના લોટનું આટિયું હારું હારું બનાવી દો ચણાના લોટના આટિયામાં હું હારું હારું બનાવીશ અને ગીતને આજે ખરેખર રિમાન્ડ ઉપર ગીત છે અને ગીત કોની રિમાન્ડ ઉપર છે ખબર તમને આરુષીની કેમ કે અત્યારે એને બહુ હેરાન કરવાનું સ્ટાર્ટિંગ થઈ ગયું છે એનું રીઝન શું છે લાવ તો બતાવ તો તારા હાથમાં હું છે જો ઈ એની મેરે એને કોણ લેવા લઈ ગઈ હતી પકડો બેટા કોણ યાર પણ હમણાં કોણ? જોતો ય ન મળ્યો. કઈ વાંધો નહીં મને આવું પણ ન ગમે. મને પાછળ મૂકી દેજો. કઈ વાંધો નહીં આમાં મુકાઈ તો સારી ને હા, સારી. બસ અને કરત શું ડિઝાઇન ગોત જ આરુષી માથે રહીને એને કહેશે કે ડિઝાઇન ગોતી દે અને ઈ ગોતશે હારું હારું એટલીસ્ટ ગીતને તો આરસ નથી ગીત તો એનું કામ પ્રોપરલી કરે છે એટલે બહુ સારી વાત કે અને ઉષા એનું કામ પ્રોપરલી એટલે કરે તમે ઇનડાયરેક્ટલી મને કીધું તમે કેવી રીતના કઈ ઇનડાયરેક્ટલી હે ઇનડાયરેક્ટલી ના ના હું તને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તને હું કાઈ ન કહું આનું કહીને તમે એમ બોલ્યા ઈ રાઈ ફૂટી બૂમ એટલે હું જાઉં છું દોડ, 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 દોડ. મારે જો વાત તૈયાર થઈ ગયો આમાં મરચાની ટોકરીઓ આવી ગઈ જો અને તને વાટ લગાવી તો બહુ ગમે બધાને. એમ નહીં વાટ તારાથી વાટ હારો આવે ખાટા ઢો ઊભી રહે જાય
ખાટા ઢોકળા કરીએ કે કોઈ પણ આઠાવાળું હોય ને તો એમાં ઉષા જ બધાની વાટ લગાડે. ઉષાને વાટ લગાડતા હારી આવડે છે. મારે આ ગેસ ભરે છે એટલે હવે મને બોલાવતા નહીં, નકર આટ્યું સારું નહીં થાય. ભૂખ્યા રહેશો. સારું છે સમજો અહીંયા આમ કામ હોય ને કામ તો આપણે શું કહેવાનું કે ગીત દીદી જલ્દી કરી દો ને ગીત દીદી એટલે ગીત દીદી છે ને જલ્દી કરી એમ કરજો. ઓકે જા કાંઈ નહીં. ડિઝાઇન ગોતવામાં તને આટલી વાર લાગે તો તું વિચાર કર કે તને મહેંદી મૂકવી કેટલી 15-20 છોકરી મૂકવાની છે? બેટા મારે આટલી વારમાં મહેંદી મુકાઈ ગઈ હોય તું ગોતસ ને એટલી વારમાં. તે ભાઈ કઈ પૂછ્યું નથી? આજનો તારો સવાલ તારે પૂછવાનો છે. એવો કયો દિવસ છે જ્યાં 6 મહિના સવાર હોય અને 6 મહિના રાત હોય? ઓકે મસ્તીનું ચણાના લોટનું આટી કુટી વાળું આટિયું કર્યું છે વાલીએ અને બસ આ અને રોટલી. તમને એક વાત કહું અને સાચે વાત કરું છું કે જો આવું ચણાના લોટનું આટિયું કેવું હોય ને તો અમે રોટલી ઠંડી કરીને રાખીએ અને સવારથી કરીને રાખી હોય. પાઉંભાજી હોય ને ત્યારે સવારથી રોટલી હોય કેમ કે ગરમ રોટલી ન ભાવે ને પાઉં બ્રેડ ન ભાવે તો સવારથી રોટલી કરીને રાખી હોય ને એની ઠંડી રોટલી અને પાઉંભાજી અને છાશ આ હોય એટલે કાંઈ ન જોઈએ. પણ પાઉંભાજી ને એવું બધું હોય ને અમારે બહુ રિયલ બહુ ઓછું પડતું હોય. શોર્ટકટ વાળા રસ્તા હોય ને એ બધા વધારે નહીં બનતું હોય, બધું બનતું હોય ઘરમાં જમવાનું તમારે બધું બને જ છે અને વાલી સરસ મજાનું બનાવે. મને ચાલુ કેમેરામાં મારા હું તો એમ કહું શૂટિંગ પૂરું થાય પછી તારે એક હારે મને મારશે. ના હું તમને મારું છું? મેં તમને હાથે અડાડ્યો તો હે? તમારા ટી-શર્ટ બગાડ્યું. સાચે બગાડ્યું જુઓ એને. મેં છે ને હમણાં એક રીલ જોઈ હતી. એ રીલ બહુ અત્યારે વાયરલ થઈ છે. એમાં છે ને એની વાઈફ એના બાઇકમાં એના હસબન્ડની પાછળ બેઠી હોય છે અને એને બે હાથે કોઈ ધોલાઈ કરે કે મેં સિરિયસલી જોઈ હતી, મજાક નથી કરતો, સાચે કહું છું. અને કેવી ધબધબાટી હતી મારે કેવી તો મને હું એટલે હું એમ કે વાત કહેવાની એમ છે કે એટલીસ્ટ કેમેરો ચાલુ હોય ત્યારે આપણે થોડું ધ્યાન રાખી દઈએ ને તોય આપણે કેમેરો પૂરો થાય. ભૂખ લાગી જમવાનું દે જલ્દી. નથી દેવું. હમણાં આવી જશે મુકેશભાઈ વાલી. મારે જવાનું જ 9:45 થઈ ગયા છે. જમવાનું મને દેતી નથી. રાતના 11:45 વાગે ગીતની અને ઉષાની લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ છે. શું કામ એને ખબર છે? ઓલા હરખ હરખે નાચતા હતા ને ફૂલ કાજરી જો બતાવું તમને. અને જો તમારે જોવું હોય કે કેવી રીતના જશે ખાસ કરીને ગીતનું મોઢું નોટિસ કરજો. ગીતનું ખાલી મોઢું જોઈ લેશો ને તમને બધી ખબર પડી જશે. ગીત કેમ બેટા કેમેરા સામે મોઢું ચેન્જ થાય છે તારું? બરાબર હજી તો અડધું જ થયું ને. હાલું થઈ ગયું ને બેટા. અને અહીંયા છે ઉષાએ ધ્રુવીને મહેંદી મૂકી દીધી છે અને મહેંદીની ડિઝાઇન કઈ કરવાની હતી હું પેલા તમને બતાવું છું. જો આ મહેંદીની ડિઝાઇન હતી. ઓકે આ મહેંદીની ડિઝાઇન છે. એના હાથના પંજામાં ગોલ વચ્ચોવચ્ચ એક નાનકડું સર્કલ છે. આ એને સર્કલ કરવાનું હતું. હવે હું તમને મમ્મી મહેંદી બતાવું છું કે મમ્મી મહેંદી ખરેખર કેવી હોય એટલે તમને ખબર પડે. જો આ જે વ્યક્તિ છાનું મોનું મોઢું હંતારતી ને આ ઉષા જ છે. બરાબર ઓલી આગી વહી ગઈ એના એવું કાંડ તમને બતાવ્યું છે ને આરુષીમાં શું શું કર્યું છે. પેલા આપણે આનો વારો લઈએ તો ચાલ ભાઈ ધ્રુવી બેટા રોજ કે હસ ના હસે છે. ચાલો છોકરી ગજિયા. હા તો વાત જાણે એમ છે કે આ નાનો સર્કલ એમાં મારો વાગ નથી. મને મહેંદી મુકતા આવડે જ છે પણ આ હાથ છે ને નાનો છે, આનો હાથ મોટો છે. તો આનો હાથ નાનો હોય છે. એક તો મેં મૂકી દીધી ને જો મને આવડતી નથી. હજી ઓકે ચાલો હજી એક નવી વાત કરીએ. હાલો ભાઈ હાથ નીચો રાખ. જો એને મહેંદી કેવી રીતના મૂકી અહીંયા રાખતો બેટા તારો હાથ. જો આ ના એમ સીધી બેસ જો અરે અહીંયા રાખતો. આ છે આ આખું અવળું મોટું સર્કલ દેખ્યું બેટા. હવે હાથને પાછળ ફેરવ. પાછળ મહેંદી અહીંયા હોતી સિરિયસલી આ શું? હવે પાછળની સાઈડમાં બે બાજુ મહેંદી મૂકી છે. હવે આ મહેંદીની ડિઝાઇન તમે બે બાજુ એને અલગ અલગ. ઉષા રાતના 12:15 વાગ્યા છે અત્યારે. ધન્યવાદ ની ક્યાં માંડસ નો આવડતી તો નો કરાય. હાલે
હાથ સીધા રાખો આ બે બાજુ અહીંયા લાવો, ત્યાં મૂકી. એમને અહીંયા અહીંયા ક્યાં એને જ કરવાની પાછળ ફેરવતો મારો હવે તે મહેનત નથી મૂકવી. નહીં આ બધું ક્યાં અહીંયાથી આ બધું ક્યાં આમાં છે એ ક્યાં આઈ તો છે અહીંયા આ એ ફીર પકડીને વળી ગયો. એનો હાથ પે પકડ ભાઈ તમે લોકો પ્લીઝ કોમેન્ટ કરજો ઉષાએ મહેંદી મૂકી છે એ મહેંદી કેવી છે અને એ ફૂલકાજી નીચે બેસતો અહીંયા આવતો હા, ઈ હારે જ મુકાડે છો ભાઈ. હાલો પેલા હાથ બે સીધા રાખો ઓકે અને આ છે ને હજી નીચે રાખ બેટા હા જો આ મહેંદી છે ને મસ્ત ગીતે મૂકી છે અને ખરેખર સરસ મુકાણી છે સિરિયસલી ઝીણી ઝીણી છે હવે પાછળ ફેરો વાત તો મારું ફૂલકાજી કેવી લાગે છે એકવાર એ ખાસ કહેજો કેમ કે જો 12:15 વાગે ધનાધન એનું નાચવાનું ચાલુ છે મને યાદ નથી કેમ હવે મને નથી ખબર. પણ આવું તો કેમ અમે કેમ પૂછી ને મને યાદ નથી સરસ તો આ મહેંદી આટું ખાસ કોમેન્ટ કરજો આ મોટા ચકેડા વાળી મહેંદી કેવી છે એમ નહીં મમ્મીને બધું આવડતું હોય ને એવું જરૂરી ન હોય પણ આટલી કરી ને એ બહુ કહેવાય બસ એમાં હાથ મહેંદી વાળો સુરત થયો ને આના બધા તો હું નહોત નહીં હાથ લાગે. બસ આના આટું ખાસ કોમેન્ટ કરજો કે આ મમ્મીની કુંડાળા વાળી મહેંદી કેવી છે આ કુંડાળા વાળી મહેંદી કહેવાય બસ તો 11:15 વાગ્યા છે વ્લોગને હવે હું અહીંયા વિરામ આપું છું કેમ કે હજી આ લોકોની મહેંદી પૂરી નથી થઈ ને કેટલા વાગશે એ ખબર નથી કાલનો વ્લોગ જોરદાર બનવાનો છે કેમ કે ફૂલકાજી મારી કાલે આખી તૈયાર થવાની છે વ્લોગ જોવાનું ભૂલતા નહીં સવારના પોરમાં વેલો પાછો મળીશ ત્યાં સુધી બધાને બાય જય શ્રી કૃષ્ણ